હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ પૌવાની કટલેસની રેસિપી. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો પૌવાની કટલેસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા મેં એક વાટકી પૌવા લીધા છે. તેને આપણે બરાબર 2 થી 3 પાણીથી ધોઈ લેશું. તો પૌવા છે તેને મેં 2 પાણીથી બરાબર ધોઈ લીધા છે. તે એક વાસણમાં એડ કરી લેશું. હવે ધોયેલા પૌવામાં આપણે 2 થી 3 ચમચી ચણાનો લોટ એડ કરીશું. જે સાદો ચણાનો લોટ આવે છે તે મેં અહીંયા લીધો છે. થોડા આપણે તલ એડ કરીશું. સફેદ તલ આવે છે તે લીધા છે. થોડું આપણે કોથમીરના પાન એડ કરીશું. અહીંયા 1 નંગ લીલું મરચું છે જે મેં ઝીણું સમારેલું છે તે એડ કરીશું. થોડું આપણે ધાણા જીરું એડ કરીશું. થોડું આપણે લાલ મરચું એડ કરીશું. થોડી આપણે એમાં હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આપણે બધા મસાલા એડ કરી લીધા છે. હવે આપણે બેટરને બરાબર મિક્સ કરી લેશું અને આપણે એમાં થોડું પાણી એડ કરતા જઈ અને તે આ રીતે આપણે ટિક્કી વાળી શકીએ તે રીતનું લોટ છે તે તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે માત્ર 2 ચમચી પાણીની જરૂર પડી છે. તો હવે આપણે હાથમાં લઈ અને તમે કોઈ પણ શેપ આપી શકો છો. અત્યારે મેં ટિક્કીનો શેપ આપ્યો છે. તો આ રીતે હું બધી ટિક્કી તૈયાર કરી લઈશ. તો આપણે આ રીતની બધી ટિક્કી બનાવી લીધી છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી લેશું અને ગેસ ચાલુ કરી અને તેના પર એક નોનસ્ટિકી તવી રાખી લઈશ અને જે ટિક્કી છે તેને આપણે સેલો ફ્રાય કરી લેશું. ટિક્કીને તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. તવી ગરમ થશે એટલે આપણે એમાં ટિક્કી રાખી લેશું. તવી છે તે ગરમ થઈ ગઈ છે. તો હવે પહેલાં આપણે થોડું તેલ એડ કરી લેશું. તેલ એડ કરી અને આપણે આ રીતે ટિક્કી રાખી લેશું. આપણે બધી ટિક્કી એકસાથે જ સેલો ફ્રાય કરી લેશું. આ રીતે બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને આ રીતે તાવીથાની મદદથી આપણે થોડી પ્રેસ કરી લેશું. અને ગેસની આંચ છે તે ધીમી રાખીશું. આપણે ટિક્કી છે તે થોડી પ્રેસ કરતી જવાની છે. એક બાજુ હલકી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને પલટાવી લેશું. આપણે છે તે બધી ટિક્કી મેં પલટાવી લીધી છે અને આ બાજુ પણ તેને હલકી ગોલ્ડન કરી લેશું.
આપણે ટિક્કી છે તેને ક્રિસ્પી કરવાની છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. અને આ રીતે પલટાવતા જઈ અને તેને બંને બાજુથી એકદમ ક્રિસ્પી કરી લેશું. તે ટિક્કી છે તે આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને બંને બાજુથી આપણે તેને કૂક કરી લીધી છે. તો હવે ગેસ બંધ કરી લેશું. ગેસ બંધ કરી અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું. તૈયાર છે આપણી પૌવાની ઇન્સ્ટન્ટ ટિક્કી, જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. તો તમને આ રેસિપી કેવી લાગી? જો ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.